कल्पात्तपति तपनो वाति वातः समिन्धे वह्निर्धत्ते धरणिरुदधीर् लङ्घते नैव वेलां सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। श्रीजी महाराज નીલકંઠ વર્ણી વેશે ભારતભરમાં વિચરણ કરીને લોજ ગામ પધાર્યા। એ દિવસ હતો શ્રાવણ વદ છઠનો દિવસ અને ત્યાર પછી 2 જ દિવસમાં જન્માષ્ટમીનો ઉત્સવ નીલકંઠ વર્ણીએ લોજની અંદર કર્યો હતો। એટલે શ્રીજી મહારાજ આ સંપ્રદાયની અંદર આવ્યા ત્યાર પછી એમને સૌથી પહેલો કોઈ ઉત્સવ કર્યો હોય તો આ જન્માષ્ટમીનો ઉત્સવ છે। સંપ્રદાયની રીતે આનું બીજું એક વિશિષ્ટ મહત્ત્વ એ પણ છે કે આજે રામાનંદ સ્વામીનો પણ જન્મદિવસ છે। શ્રીજી મહારાજના જે ગુરુ હતા રામાનંદ સ્વામી, એમનો જન્મદિવસ પણ શ્રાવણ વદ આઠમનો છે। અને મહારાજે પોતે જે મુખ્ય ઉત્સવો ગણાવ્યા એની અંદર કૃષ્ણ જન્મોત્સવને પણ ખૂબ મહત્ત્વ મહારાજે આપ્યું છે। અને આપણે ત્યાં પહેલેથી આ ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવાતો આવ્યો છે। જ્યારે શાસ્ત્રીજી મહારાજે જૂનાગઢની અંદર ભગતજી મહારાજનું ભવ્ય સન્માન કરાવ્યું, એ વખતનો જે પ્રસંગ હતો એ પણ આ જન્માષ્ટમીનો ઉત્સવ હતો। આચાર્ય મહારાજ પધારવાના હતા, વિહારીલાલજી મહારાજ, અને શાસ્ત્રીજી મહારાજે એવું આયોજન કર્યું હતું, એમની ગુરુ ભક્તિ હતી કે ભગતજી મહારાજનું જૂનાગઢની અંદર અપમાન થયું છે તો એ જ સ્થાનની અંદર આપણે એમનું ભવ્ય સન્માન કરાવવું છે। અને ખરેખર શાસ્ત્રીજી મહારાજે એ વખતે અશક્ય કહી શકાય એવું કાર્ય કરાવ્યું કે જૂનાગઢમાં ભગતજી મહારાજનું ભવ્યાતિભવ્ય સન્માન એ વખતે થયું। અને પોતાના ગુરુનો મહિમા પ્રવર્તાવીને શાસ્ત્રીજી મહારાજે પોતાનો ગુરુ પ્રત્યેનો પ્રેમ એ વખતે એમણે અદા કર્યો। તો એવા આ જન્માષ્ટમીના દિને શ્રી કૃષ્ણ ભગવાન પોતે આ પૃથ્વી ઉપર આજથી 5,500 વર્ષ પહેલાં પ્રગટ થયા। ત્રેતાયુગનો એ અંતિમ કાળ હતો કે જેની અંદર પોતે એ વખતે આ પૃથ્વી પર આવી અને પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે। એમણે એ મહત્ત્વનું કાર્ય પોતાના અવતાર કાર્ય દરમિયાન એમણે કર્યું અને સાથે પોતે ભક્તોને ખૂબ સુખ આપ્યું। એમણે પોતે વ્રજની અંદર ગોપીઓને અને ગોપ બાળકોને, નંદ અને યશોદાને ખૂબ પ્રેમ આપ્યો। જ્યારે પોતે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા ત્યારે ગુરુને પણ પ્રેમપૂર્વક સેવ્યા। સુદામા જેવા બાળ ભક્તો સાથે પણ એમણે ખૂબ પ્રેમથી એમણે બધાની સાથે સંબંધો બાંધ્યા, બધાને પોતાના કર્યા, બધાના પોતે થયા। પાછા આવીને પછી એમણે જે દ્વારિકાના લોકો હતા એને પોતાને પ્રેમ આપ્યો, બધાને મથુરાથી દ્વારકા લઈ ગયા અને ત્યાં આગળ પોતે 16,108 રાણીઓ સાથે રહ્યા પોતાના પુત્ર પરિવાર સાથે।
એ બધા પણ પૂર્વજન્મની અંદર અપ્સરાઓ હતી ને એમના સંકલ્પો હતા કે આપણે નારાયણનો પતિભાવે સ્પર્શ નથી કર્યો, તો એમના સંકલ્પોને પણ એમણે એ વખતે પૂરા કર્યા. એમણે અર્જુનને પણ પ્રેમ આપ્યો, માતા કુંતાને પણ આપ્યો, દ્રૌપદીને પણ એમણે સ્નેહ આપ્યો, અને એ સિવાય જે એમના યોગની અંદર આવ્યા એ બધાને શ્રી કૃષ્ણ ભગવાને પોતાના જીવન દરમિયાન ખૂબ સુખ આપ્યું, પ્રેમ આપ્યો. અને જે ભારત વર્ષની એક અદ્વિતીય વિશેષતા છે કે ભગવાન કેવળ પોતે પોતાના ધામમાં બેસી રહેવું નહીં. આ હિન્દુ ધર્મનો મુખ્ય સિદ્ધાંત કે ભગવાન પોતે પૃથ્વી પર પણ આવે છે અને પોતે પોતાના ભક્તોને અપાર સુખનો અનુભવ કરાવે છે, એમની સાથે એમના જેવા થઈને રહે છે. તો આજને જન્માષ્ટમીના દિવસે આપણે શ્રી કૃષ્ણ ભગવાનના આ અવતાર કાર્યની વિશિષ્ટ સ્મૃતિ સાથે જે પારાયણનો આપણો મુખ્ય વિષય છે એની અંદર આગળ વધીએ કે પ્રગતિ કોને કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજે એનો જવાબ આપ્યો સૌથી પહેલાં કે જે પ્રગતિથી શાંતિ વધે એનું નામ પ્રગતિ કહેવાય. ગઈકાલે આપણે એની અંદર જોતા હતા કે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે પ્રવૃત્તિ કરીએ એટલે અશાંતિ તો થાય જ, પણ પ્રવૃત્તિની વચ્ચે આપણને પ્રગાઢ શાંતિનો અનુભવ થાય એવી બે કલમ ગુણાતીતાનંદ સ્વામી આપણને શીખવી. સ્વામી કહે છે કે અંતરમાં ટાઢું રહ્યા કરે અને ધગી ન જાય એના બે ઉપાય. એક તો ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતાં સમજવા. ભગવાનને સર્વ કરતાં સમજીએ એમાં ત્રણ મુખ્ય બાબતો સમજવાની આવે છે કે એક તો આખું જગત આપણને જે દેખાય છે એમાં જે કાંઈ આપણને દેખાય એ બધાના કરતા ભગવાન છે. પૂર્વે જે આશ્ચર્ય થઈ ગયા છે, હમણાં જે થાય છે અને આગળ જે થશે એ બધાના કરતા ભગવાન છે. આ પહેલી સમજણ બતાવી. બીજી વાત એ સમજાવી કે આ દુનિયાની અંદર ઘણું બધું એવું થતું હશે, કેટલુંક આપણને ગમતું હોય, કેટલુંક આપણને ન પણ ગમતું હોય, તો જે કાંઈ ઘટના બને છે એના અંતિમ કરતા ભગવાન છે. સ્વામીશ્રી જ્યારે 2005ની સાલમાં જામનગરમાં બિરાજમાન હતા એ વખતે સત્યપ્રકાશ સ્વામીશ્રીની પાસે ભોજન દરમિયાન, સ્વામીશ્રીના ભોજન દરમિયાન બધી આ વાતો કરતા હતા અત્યારે જગતના પ્રવાહોની. અને એમાં એમણે અત્યારે આતંકવાદનો કેવો પ્રભાવ છે ચારે બાજુ અને એની કેટલી વિપરીત અસર છે આખા વિશ્વમાં, એની એણે બહુ સચોટ માહિતી સ્વામીશ્રી પાસે રજૂ કરી. એમનું પોતાનું જનરલ નોલેજ ખૂબ છે સત્યપ્રકાશ સ્વામીનું. એટલે એમણે બાપા પાસે આ બધી રજૂઆત કરી. સ્વામીશ્રી પોતે ભોજન કરતા હતા ત્યારે. હવે આ વાત એવી છે કે જ્યારે યાદ કરીએ ત્યારે આપણને ઉકળાટ થયા વિના રહે નહીં. એ બધું સ્વામીશ્રી શાંતિથી સાંભળતા હતા. છેલ્લે સત્યપ્રકાશ સ્વામીએ કીધું કે સ્વામી, આમાં આપણે શું સમજવું કંઈ ખબર નથી પડતી. આજે વિશ્વમાં આવું બધું ચાલે છે તો આપણે એમાં શું સમજવું. સ્વામીશ્રીએ સિદ્ધાંત વાક્ય કીધું. સ્વામી કે આપણે એક જ વસ્તુ સમજવાની છે, ભગવાનનું કર્યું બધું થાય છે, એ વિના કોઈનું હલાવ્યું પાંદડું પણ હલતું નથી, અને ભગવાન જે કરશે તે સારા માટે જ કરશે. આ સ્વામીશ્રીનો અવિચળ સિદ્ધાંત છે, અવિચળ સિદ્ધાંત. આપણે કેવું હોય છે, સિદ્ધાંત આપણે બોલીએ ખરા પણ પાછું ફરી જાય સિદ્ધાંત આપણો. એવી ઘટનાઓ બને ને ત્યારે આપણને પછી થાય કે ના એવું નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાનનું ધાર્યું થાય છે બરાબર, પણ આ બે ચાર જણા છે ને એને તો મારે હરખા કરવા પડશે. એટલે એમાં આપણા સિદ્ધાંતો સંજોગો પ્રમાણે બદલાયા કરે છે. આ અવિચળ સિદ્ધાંત છે એમને કે એ પોતે સતત અનુભવે છે, ભગવાનના કર્યા વિના કોઈનું પાંદડું હલાવ્યું હલતું નથી. આની જેટલી દ્રઢતા થઈ હોય ને એટલા આપણે ભક્ત થયા કહેવાય. આની જેટલી દ્રઢતા થઈ હોય એટલી આપણી ઉપાસના પાક્કી થઈ કહેવાય. આની જેટલી દ્રઢતા થઈ હોય એટલા આપણે દેહ છતાં ભગવાનના સુખનો અનુભવ કરવાને પાત્ર થયા કહેવાય. તો આ દ્રઢતા એ અગત્યની વસ્તુ છે. ખાલી માળા ફેરવવી અગત્યનું નથી, પણ માળા ફેરવતા ફેરવતા આપણી સમજણ શું છે. આપણે એવું સમજીએ છીએ કે હું જે ભગવાનનું નામ લઉં છું એ ભગવાનના કરવાથી જ દુનિયામાં બધું થાય છે, એમના વિના કોઈનું હલાવ્યું કાંઈ હલતું નથી. આ દ્રઢતા એ ડગી ન જાય, ટાણે ડગી ન જાય, એ અગત્યનું છે.
તો એવી કરતાપણાની અતિશય દ્રઢતા. વર્ષો પહેલાંની કથા છે કે જે વખતે USSR ભેગું હતું, રશિયા, એનો પ્રમુખ હતો ક્રુશ્ચોવ. હવે ઘટના એવી બની કે એ સમય દરમિયાન એક અવકાશ યાત્રીઓનું એક વૃંદ હતું. એમણે પોતે ઘણા વર્ષો સુધી અવકાશમાં રહી અને બહુ સારું સંશોધન કર્યું અને એની ટીમ પૃથ્વી પર પાછી આવી. હવે આ એક બહુ વિશિષ્ટ ઘટના હતી પૃથ્વીના લોકો માટે કે બહુ મોટું સાહસ કરીને ઘણું સંશોધન કરીને આ બધા પાછા આવ્યા હતા. એટલે દુનિયાના દરેક દેશની અંદર આ અવકાશ યાત્રીઓનું સન્માન થતું હતું. તો એ ટીમ આખી રશિયા પહોંચી. એ વખતે રશિયાના જે પ્રેસિડેન્ટ ક્રુશ્ચોવ હતા એની સાથે એ અવકાશ યાત્રીઓની ટીમના જે લીડર હતા એમની એક ખાનગી મિટિંગ થઈ. હવે આ જે મિટિંગ થઈ એની અંદર લીડર પોતે એકલા જ હતા અને ક્રુશ્ચોવ પોતે એની સાથે વાર્તાલાપ કરતા હતા. આપણે બધા જાણીએ છીએ કે સામ્યવાદનો સિદ્ધાંત એ છે કે ભગવાનના અસ્તિત્વમાં માનવું નહીં. રિલિજન ઇઝ એન ઓપિયમ ઓફ માસ. ધર્મ શું છે? સમુદાયનું અફીણ છે એવું માનવામાં આવે છે. એટલે બહુ જાજા લોકોએ અફીણ ખાઈ લીધું ને કેમ પોતે પાગલ થઈને ડોલતા હોય એવું એ લોકો માને છે અને કોઈ પ્રકારની પારલૌકિક સત્તામાં ન માને. તો જ્યારે ત્યાં ક્રુશ્ચોવ સાથે મિટિંગ થઈ એ દરમિયાન ક્રુશ્ચોવે પ્રશ્ન પૂછ્યો પહેલાં અવકાશ યાત્રીને કે તમે લોકો આટલા વર્ષ સુધી ઉપર સંશોધન કરીને આવ્યા તો તમે તો બધું જોઈને આવ્યા ઉપર, તો દુનિયામાં ઘણા લોકો એવું કહે છે કે ઉપર બેઠા બેઠા એક ભગવાન આખી દુનિયાનું સંચાલન કરે છે, તો તમને એવું કંઈ દેખાણું? પહેલાં કે હા, અમને ડગલે ને પગલે અનુભવ થયો કે ભગવાન જ કરતા છે. અમને સતત એ વાતનું અનુસંધાન રહેતું હતું કે એ વિના આ શક્ય જ નથી જે ઘટનાઓ બને છે વિશ્વની અંદર. એટલે એમણે કીધું કે અમને અનુભવ થયો કે ભગવાન બેઠા બેઠા બધું કરે જ છે. એટલે ક્રુશ્ચોવ વિચારમાં પડી ગયા. એમણે કીધું કે મને પણ એવું લાગતું હતું તો ખરું કે જો આટલા બધા લોકો ભગવાનમાં માને છે તો કંઈક સાલું હશે ખરું, પણ મારી એક વિનંતી છે. પહેલાં કીધું શું વિનંતી છે? કે આ વાત તમે બીજા કોઈને ન કરતા, નહીંતર અમારું પડી ભાંગશે. પહેલે કીધું કંઈ વાંધો નહીં, હું કોઈને આ વાત કરીશ નહીં. પ્રોમિસ? કે હા પ્રોમિસ, કોઈને ન કહું. એ પ્રસંગ ત્યાં પૂરો થઈ ગયો, મિટિંગ પૂરી થઈ ગઈ. એ અવકાશ યાત્રીઓની ટીમ ભારતમાં આવી અને બન્યો એવું કે એ વખતે ભારતના એક બહુ જ મોટા ધર્મગુરુ સાથે આ ક્રુશ્ચોવની મિટિંગ થઈ. એ પણ પર્સનલ મિટિંગ હતી, ખાનગી હતી. ઘણી બધી વાતચીત થઈ. એ દરમિયાન પેલા ધર્મગુરુએ પૂછ્યું કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. એ કે હા પૂછો ને. કે તમે આટલા વર્ષો સુધી અવકાશમાં સંશોધન કરીને આવ્યા, તો અમે એવું કથામાં કહીએ છીએ કે ભગવાન ઉપર બેઠા બેઠા દુનિયા ચલાવે છે, તો તમને એવું કંઈ અનુભવ થયો? પેલા અવકાશ યાત્રી કે ખોટી વાત છે, ગપ્પા છે બધું, એવું કાંઈ નથી, બધું અમારા વિજ્ઞાનના સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. અમને તો એ જ અનુભવ થયો કે જેમ અમે સિદ્ધાંત બતાવીએ છીએ એ પ્રમાણે દુનિયા ચાલે છે. એટલે પેલા ધર્મગુરુ થોડા વિચારમાં પડી ગયા. પછી ધીમે રહીને બોલ્યા કે મને પણ એવું લાગતું હતું તો ખરું કે અમે આટલી બધી વાત કથામાં કરીએ છીએ, પણ આ વાત કદાચ સાચી હશે કે ખોટી હશે. હવે તમે કીધું ને તો કદાચ એવું જ હશે, પણ મારી એક વિનંતી છે. કે શું? કે આ વાત તમે બીજા કોઈને ન કરતા, નહીંતર અમારું પડી ભાંગશે. આ એક વાર્તા છે, પણ એનો મર્મ શું છે કે નાસ્તિકમાં નાસ્તિક માણસ છે ને એને ખૂણામાં એક બીક રહ્યા કરે, હાલું કદાચ ભગવાન હશે તો. અને આસ્તિકમાં આસ્તિક હોય ને એને ખૂણાની અંદર એક શંકા રહ્યા કરે કે આપણે કહીએ છીએ ખરા, પણ સાલું આવું હશે કે નહીં હોય. તો જે પ્રતીતિની દ્રઢતા, ભગવાન જ કરતા હરતા છે, એ જ બધું કરે છે અને એ મારા સ્વામી છે, એ મને પ્રગટ મળ્યા છે, આવી જે પ્રતીતિની દ્રઢતા હોય ને એની વાત એ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાનનું કર્યું બધું થાય છે. આ દુનિયાની અંદર જે કાંઈ થાય, કદાચ કોઈક વખત આપણને સફળતા મળે, કોઈક વખત નિષ્ફળતા પડે. સ્વામીશ્રીએ પોતે આપણને બતાવ્યું પોતાના જીવનમાં. એ પોતે સમર્થ પુરુષ હોવા છતાં એમણે નિષ્ફળતાઓ સામેથી સહન કરી પોતાના જીવનમાં અને બતાવ્યું. હેરોનો જમીનનો કેસ આપણે ઘણી વખત કથાની અંદર વાત સાંભળી છે કે એ કેસ એવો હતો કે બધા આખા યુકેના હરિભક્તોને એમ હતું કે આપણે આ કેસ જીતવો જ છે, આ હેરોની અંદર આપણે મંદિર કરવું જ છે. સ્વામીશ્રી પાસે આશીર્વાદ આપ્યા, સ્વામી કે આપણે જીતીશું જ, કરો.
આગળ વધો આપણે. અને બધા ઘરે ઘરે ફરીને હરિભક્તોએ સહીઓ ઉઘરાવી કે આ જગ્યાએ આપણે મંદિર કરવું છે, અને કોમ્યુનિટીવાળા થોડો વિરોધ કરતા હતા. તો બધે ઘરે ઘરે ફરીને સહીઓ ઉઘરાવી, કેટલી બધી હજારોની સંખ્યામાં, અને બહુ જ મોટી કિંમત ખર્ચી અને વકીલ રાખવામાં આવ્યો. બધાને મતો બાપાએ આશીર્વાદ આપ્યા છે, આપણે જીતવાના જ છીએ. અને બન્યું એવું કે કેસ હારી ગયા. અને સ્વામીશ્રી પોતે હતા અટલાદરાની અંદર. રાતના સમયે સ્વામીશ્રી આરામમાં જવાની તૈયારીમાં હતા, અને એ જ વખતે લંડનથી જશભાઈનો ફોન આવ્યો, અને એમણે સ્વામીશ્રીને સમાચાર આપ્યા કે બાપા આપણે કેસ હારી ગયા છીએ. આ બહુ જ આઘાતજનક સમાચાર હતા એ વખતે. પણ સ્વામીશ્રીએ કીધું કે આપણે આપણી રીતે પ્રયત્ન કર્યો, ભગવાનની જેવી મરજી હશે એમ થયું હશે, આપણે હવે એની ચિંતા કરવી નહીં. એમ કરીને સ્વામી તરત સૂઈ ગયા ઘસઘસાટ. જરાય વિચાર પણ નહીં, વિચાર પણ નહીં કે આવું કેમ થયું ને શું થયું ને હવે શું થશે ને, મેં આટલા આશીર્વાદ આપ્યા હતા ને હરિભક્તોને કેવું હવે લાગશે ને, હવે પછી એવું નહીં થાય ને કે હાલું સ્વામી આશીર્વાદ આપે કંઈ કામ થતું નથી ને, એવા કંઈ વિચારો, કોઈ જાતના વિચારો નહીં. આપણે આપણી રીતે બનતું બધું કરી લીધું. હવે ભગવાનની ઈચ્છા, એમના ઉપર બધું છોડી દેતા સ્વામી શીખે છે અને એની મરજીમાં રાજી રહેશે. આપણે ઘણી વખત શું કરીએ છીએ કે ભગવાન કરતા છે એવું કદાચ મનાય, પણ ભગવાનની મરજીને આપણે રાજીપે સ્વીકારી શકતા નથી. હું ધારું એમ ભગવાને કરવું જોઈએ, મારી ઈચ્છા પ્રમાણે ભગવાન કેમ ન કરે, અને એ નથી કરતા એટલે ભગવાન સાથે ફરિયાદો, પછી એમની સાથે વડવેડ, પછી એમાંથી નાસ્તિક ભાવ પણ આવી જાય, કેટલાકની પૂજા બંધ થઈ જાય, કેટલાક કંઠી પાછી આપી જાય. આવા પ્રસંગો બનેલા છે કે મારી ભેંસ કેમ મરી ગઈ અને કંઠી પાછી મોકલાવી. અરે ભાઈ, એના માટે કંઠી આપણે પહેરી છે. તો ભગવાન જે કરે છે મારા સારા માટે જ કરે છે, આ ભક્તનું લક્ષણ છે. અને એવું સમજે, એને ગમે તેવા વિપરીત સંજોગો દુનિયાની અંદર આવે, પ્રગાઢ શાંતિ એના અંતરમાં રહ્યા કરે. ફરી યાદ કરીએ કે આ ખાલી શાંતિ આપણા અંતરમાં રહે એટલા માટેનું પોઝિટિવ થિંકિંગ નથી, આ હકીકત છે. ભગવાન કરતા હરતા છે એ પણ હકીકત છે, અને એ સારા માટે કરે છે એ પણ હકીકત છે. આપણને કેટલીક વસ્તુ સમજાય છે, કેટલીક વખત આપણને 5 વર્ષ પછી ખબર પડે કે હાળું એ વખતે આપણને વસમું લાગ્યું હતું પણ જે થયું સારું થયું. કેટલીક વખત 10 વર્ષ પછી આપણને ખબર પડે કે ભલે આપણને એ વખતે નહોતું ગમ્યું પણ ભગવાને જે કર્યું હતું એ સારા માટે કર્યું હતું. ઘણી વખત 25 વર્ષ પછી ખબર પડે, ઘણી વખત આખી જિંદગી કદાચ ન પણ ખબર પડે, પણ એ કરે છે તો સારા માટે જ કરે છે, ભલે આપણને ખબર પડી કે ન પડી. સ્વામીશ્રી ઘણી વખત આ વાત કરે છે. સ્વામી કે આપણે દિલ્હીની અંદર પેલે અક્ષરધામ માટે યમુનાને કિનારે પ્રયત્ન કરતા હતા, અને બહુ પ્રયત્ન કર્યા પછી 30-30 વર્ષ સુધી સાધના ચાલી છે ને એની, તો એમાં એક જમીન મળી 5 એકર, અને બધાને બહુ આમ આનંદ થયો કે ચલો 5 એકરની જમીન જમુનાને કાંઠે મળી અને આપણે ત્યાં આગળ અક્ષરધામ બનાવવાનું છે. એ બધું પ્લાનિંગ ને બધું ચાલતું હતું. સરકારમાં ડિપોઝિટ આપી દીધી, અને વળી એની અંદર કંઈક એવું ગૂંચવણ એવી આવી, કાયદાકીય ગૂંચવણ, કે આખું કેન્સલ થઈ ગયું. આખો સોદો કેન્સલ કરી દીધો, અને સરકારે કીધું તમારા પૈસા પાછા લઈ જાઓ, આ જમીન અમારે વેચવાની નથી. કેટલું દુઃખ થાય એ વખતે કે માંડ જમીન મળી હતી અને હાળી એ પાછી જતી રહે. પણ સ્વામી કે એ વખતે આપણને દુઃખ થયું હોય, પણ પછી જે થયું એ સારા માટે થયું. કારણ કે જો 5 એકરની જમીન ઉપર આપણે અક્ષરધામનું નિર્માણ કરવાનો પ્રારંભ કર્યો હોત તો કેવી થાત, કેવું થાત અક્ષરધામ. અને જ્યારે 100 એકર જમીન એક હારે મળી ત્યારે કેવું પ્લાનિંગ થયું, 30-30 એકરના 3 ભાગ પડી ગયા. અને જે પ્લાનિંગ થયું તો પછી આપણને ખબર પડે કે ભલે 5-7 વર્ષ મોડું થયું, પણ જે થયું તે સારા માટે થયું. એ વખતે ન થયું તે સારું જ થયું. હેરોની અંદર જો આપણું જમીન મંદિર થઈ ગયું હોત લંડનમાં, તો એવી જગ્યાએ થાત કે જ્યાં પાર્કિંગના પ્રશ્નો, આજુબાજુના વાતાવરણના લોકોના પ્રશ્નો કાયમ માટે રહેત. અત્યારે એવા કોઈ પ્રશ્ન નથી. એટલે જે થયું તે સારા માટે થયું, એ આપણને પાછળથી ઘણીવાર સમજાય છે. પણ કદાચ આપણને ન સમજાય ને તો પણ વિશ્વાસથી માનવાનું, આ હકીકત છે ભગવાન જે કરે તે સારા માટે. તો પહેલું કરતાપણું આ જગતના કરતા ભગવાન, બીજું જે કંઈ ઘટનાઓ બને છે એના કરતા ભગવાન, અને એની સાથે સાથે ત્રીજું કે આપણા દ્વારા પણ જે કાંઈ થાય છે ને એના કરતાં પણ ભગવાન છે. આજે દુનિયામાં જેટલા કંઈ સ્ટ્રેસના પ્રશ્નો છે ને, WHO પોતે જાહેરાત એવી કરી કે 2020ની સાલમાં દુનિયાની અંદર સૌથી વધારે પીડાદાયક જે રોગ છે ને એમાં બીજા નંબરે હશે માનસિક તણાવ. એ અત્યારે આપણને દેખાય છે કે નાના માણસને તણાવ હોય ને મોટા માણસને તણાવ હોય. આપણને એમ કે મોટા માણસ થયા પછી તણાવ નહીં હોય, મોટા માણસને હાળા વધારે તણાવ હોય છે.
માનસિક તણાવમાંથી રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા. કોઈને છોડ્યા નથી મુક્તાનંદ સ્વામીએ, કે જ્યાં જોઈએ ત્યાં આગળ તણાવનો અનુભવ આપણને થાય છે તો એમાંથી કોઈ મુક્ત નથી અને વધતું જાય છે દિવસે દિવસે. બધાને દુનિયામાં પહેલાં એવું લાગતું હતું કે આ કમ્પ્યુટર આવશે ને પછી છે ને, આજથી 20-25 વર્ષ પહેલાં એવું કહેવાતું હતું, પછી બધા રિલેક્સ થઈ જશે, કારણ કે કામ બધું ઝડપી થઈ જશે અને લોકો નવરા પડી જશે કમ્પ્યુટર આવ્યા પછી. પણ એવું કાંઈ થયું નહીં. હાલું કમ્પ્યુટર આવ્યા પછી વધારે બિઝી થયા, પછી તો વધારે ટાઈટ થઈ ગયું સ્કેડ્યુલ અને વધારે તણાવ વધ્યો. એ તો કાંઈ ઓછું થયું નહીં. એટલે સાધનો વધ્યા પણ તણાવ તો દિવસે ને દિવસે કાંઈ ઘટતો નથી, એ તો વધતો જ જાય છે, વધતો જ જાય છે, વધતો જ જાય છે. તો એ જે માનસિક તણાવ, એમાંથી મુક્ત થવા માટેનો કોઈ ગેરંટેડ ઉપાય પ્રમુખ સ્વામી મહારાજ બતાવતા હોય તો એ આ છે. સ્વામી કે આપણે કાંઈ કરતા નથી. સમજી લેવું આપણે નિમિત્ત છીએ, આપણે સાધન છીએ. આપણામાં રહીને ભગવાન બધું કરે છે. પ્રથમનું 65મું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજે એવી વાત કરી કે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિ, આ ત્રણ શક્તિ જે આપણી અંદર છે એ બધી શક્તિ ભગવાનની આપેલી છે. પળે પળે ભગવાન એનું પોષણ કરે છે ત્યારે ચાલે છે. જ્ઞાન શક્તિ એટલે જાણવું, ઈચ્છા શક્તિ એટલે ઈચ્છા કરવી અને ક્રિયાશક્તિ એટલે કાર્ય કરવું. આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ને એ આ ત્રણ વસ્તુમાંથી પસાર થાય ને તો જ કામ થાય. આપણે ખીચડી બનાવવી હોય તો આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે ખીચડી કેવી રીતે થાય, જ્ઞાન શક્તિ આ પહેલું. પછી આપણને ઈચ્છા હોવી જોઈએ કે બનાવવી છે, ઈચ્છા ન હોય તો કોઈ ન બનાવે, એટલે પછી કઈ હોવી જોઈએ, ઈચ્છા શક્તિ. અને પછી જ્ઞાન શક્તિ પણ હોય, ઈચ્છા શક્તિ પણ હોય, પણ પેરેલિસિસ થઈને પડી રહ્યા હોય તો આપણે ક્રિયાશક્તિ ન હોય તોય ના થાય ને. એટલે ત્રણ શક્તિ હોય ત્યારે કોઈ પણ કાર્ય થાય. આપણે મંદિર આવ્યા તો ત્રણ શક્તિને લીધે આપણે આવ્યા છીએ. પહેલાં તો આપણને ખબર હતી કે મંદિરે પારાયણ ચાલે છે, એ આપણને ખબર હતી, એ જ્ઞાન હતું આપણને. બીજું આપણને ઈચ્છા થઈ કે આપણે જવું છે. ઈચ્છા ન થઈ હોત ને તો ખબર હોત તોય આપણે ઘરે જ રહેત, તો આપણે આવત નહીં. એટલે બીજું કયું હતું, ઈચ્છા શક્તિ. પણ જ્ઞાન શક્તિ અને ઈચ્છા શક્તિ બંને હોય, પણ આપણને આજે કંઈક તાવ આવી ગયો ને પથારીમાંથી ઊભા થવાની શક્તિ જ ન હોય તો, ક્રિયાશક્તિ ન હોય તો પેલી બે શક્તિ હોવા છતાં આપણે ન આવી શકીએ. એટલે ત્રણ શક્તિ ભેગી થાય ને ત્યારે કોઈ પણ ક્રિયા સંપન્ન થાય છે. જાનાતિ ઈચ્છતી યતતે, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિ મહારાજ કે છે બધી ભગવાનને આપેલી છે. એમના વિના આપણે કંઈ જાણી પણ ન શકીએ, ઈચ્છી પણ ન શકીએ અને કરી પણ ન શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં 2006ની સાલમાં બોચાસણની અંદર જે ઉત્સવ થયો, આપણો સંસ્થા શતાબ્દીનો આરંભ ઉત્સવ હતો, પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિ ઉત્સવ હતો. એ વખતે સ્વામીશ્રીએ પોતે બહુ સરસ વાત કરી હતી આશીર્વાદમાં. સ્વામી કે દુનિયામાં જે કાંઈ થાય છે ભગવાન કરતા હરતા છે, આપણાથી સૂકું પાંદડું પણ હલતું નથી. એ વખતે બાપા બોલ્યા કે હું બોલું છું અને તમે સાંભળો છો એ પણ ભગવાનની કૃપાથી જ થાય છે. એનો અર્થ શું થયો કે આપણે પળે પળે જે કાંઈ કરીએ છીએ ને, શ્વાસ લઈએ છીએ પણ ભગવાનની ઈચ્છા શક્તિ ને ક્રિયાશક્તિ ને જ્ઞાન શક્તિથી. એ વિના આપણે શ્વાસ પણ ન લઈ શકીએ, કાંઈ ન કરી શકીએ, બોલી ન શકીએ, સાંભળી ન શકીએ, જોઈ ન શકીએ, વિચારી પણ ન શકીએ. તો આપણે પળે પળે એમના આધારે જ જીવીએ છીએ. એક સેકન્ડ પણ પ્રમુખ સ્વામી મહારાજ અને શ્રીજી મહારાજની આપેલી શક્તિ વિના આપણે કાંઈ જ કરી શકીએ એમ નથી. આવું અનુસંધાન જો આપણને રહે તો આપણને કોઈ પ્રકારનો ભાર ન રહે. જે બાપાના જીવનમાં આપણને દેખાય છે, આટલી બધી પ્રવૃત્તિ વ્યવસ્થિત કરે છે અને છતાં પણ એકદમ હળવા ફૂલને થઈને પોતે રહી શકે છે. એવું નથી કે સ્વામી પોતે આમ પ્રવૃત્તિ કરે છે એટલે એની અંદર આમ આડેધડ કરે છે અથવા તો કોઈ પણ પ્રકારનું આમ જાણપણું નથી રાખતા, એવું નહીં. વ્યવસ્થિત કરે. નાનામાં નાની ક્રિયાની અંદર પણ સ્વામી પોતે ડિટેઇલિંગ કરે, એની અંદર પોતે એનો ખટકો રાખે અને રખાવે. આપણે બેમાંથી એક અંતિમ પર આવી જઈએ. શું કરીએ કે જો ચિંતા ન કરીએ તો પછી આપણે હોઈ જ જઈએ, જે થવું એ થાય. એ ભાગેડું વૃત્તિ છે. ક્રિયામાંથી ભાગેડું વૃત્તિ છે, એટલે આપણે કોઈ પ્રયત્ન જ ન કરીએ, આળસુ થઈને પડી રહીએ, જે થવું હોય તે થાય. તો એ કંઈ ભગવાનનું કરતાપણું નથી. સારામાં સારી રીતે આપણે બધી જ શક્તિ આપણી અંદર મૂકી દઈએ આપણા કાર્યની અંદર, એ તો કરવાનું. અને છતાં એવું સમજવાનું કે હું કાંઈ કરતો નથી, ભગવાન બધું કરે છે, એમની મરજી મુજબ બધું થશે. એટલે આ બેનું બેલેન્સ આપણને સ્વામીશ્રીના જીવનની અંદર જોવા મળે કે ખટકો બધો રાખે, બધો રખાવે
અને છતાં એમને ટેન્શન જરા પણ એમના ચહેરા પર આપણને ક્યારેય જોવા મળતું નથી. એકદમ રિલેક્સ્ડ થાય છે. ગમે તેવા સંજોગો આવતા હોય ને, સ્વામીને ક્યારેય ભાર આપણે એમના મુખારવિંદ પર, એમના જીવનની અંદર, એમની ક્રિયાની અંદર ક્યારેય આપણને દેખાતો નથી. દિલ્હી અક્ષરધામનું ઉદ્ઘાટનનો સમારોહ, અને એ વખતે સ્વામીશ્રી પોતે સમારંભમાં જવા માટે આમ તૈયાર થયા નીકળતા હતા, એ વખતે બ્રહ્મવિહારી સ્વામીનો ફોન આવ્યો. એ કે સ્વામી થોડીક વાર 10 મિનિટ પછી તમે આવો તો સારું, અત્યારે હમણાં તમે ન આવતા, કારણ કે હજી પ્રાઇમ મિનિસ્ટર છે એ રસ્તાની અંદર છે અને પહોંચ્યા નથી. તો સ્વામીશ્રીએ કીધું કે કંઈ વાંધો નહીં, હવે આ બાજુ આટલો મોટો ઉત્સવ એક બાજુ ચાલે છે, દુનિયાના 150 દેશોની અંદર એનું પ્રસારણ થાય છે, સંસ્થાનો આટલો મોટો ઐતિહાસિક ઉત્સવ છે, પ્રાઇમ મિનિસ્ટર ને પ્રેસિડેન્ટ ને વિરોધ પક્ષના મુખ્ય નેતા આ બધા હાજર રહેવાના છે, અને આટલો બધો બધાને ઉમંગ છે, એટલો મોટો ઉત્સવ. હવે એમાં સ્વામીશ્રી જવા માટે નીકળતા હતા અને 10 મિનિટની વાર હતી. સ્વામી કે ચલો 10 મિનિટમાં આપણે થોડા પત્રો વાંચી લઈએ. એ વખતે સ્વામી પોતે પત્રો વાંચવા માટે બેઠા. એવું કઈ રીતે કરી શકાય? જ્યારે પોતાનો લગ્ન હોય અને વરરાજાને કે હાલો જવાનું છે, પછી કે ના 2 મિનિટ બેસો, હજી થોડી વાર છે. અને એ વખતે વરરાજો કે સારું, હવે કોકના દુઃખની વાત એ પોતે એ વખતે વિચારે કે હું કોને શું મદદ કરી શકું, એવું એ વિચારે. એ વખતે એને સૂઝે જ નહીં બધું. એને એ જ દેખે કે આપણે હમણાં લગ્નમાં જઈને બેસશું ને આમ કરશું ને તેમ કરશું, કાંઈ ન સૂઝે. સ્વામીશ્રી પોતે ગમે તેવા સન્માનના પ્રસંગો હોય, એને થોડીક વાર હોય ને, એ વખતે પણ પોતે હળવાશથી પોતાનું કાર્ય કરી શકે છે. કર્તવ્યમેવ કર્તવ્યમ પ્રાણે કંઠગતૈરપી. એ ક્યારેય આપણે વિચારોમાં આપણી કેટલી શક્તિ ગુમાવી દઈએ. સ્વામીશ્રી પોતે ભગવાનને કરતા માને છે, એટલે હળવા ફૂલ છે. એમને કોઈ પ્રવૃત્તિનો ભાર નથી, કોઈ સન્માનનો ભાર નથી, કોઈ અપમાનનો ભાર નથી. બસ પોતે ભગવાનની મરજી મુજબ પોતે જાણે નિમિત્ત બની અને પોતે કર્યા જ કરે. રાજકોટની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા. એ વખતનો પ્રસંગ છે 2005ની સાલનો, કે ઓલ ઇન્ડિયા રેડિયોના એક ઓફિસર એ સ્વામીશ્રીના દર્શન કરવા માટે આવ્યા હતા. તો સ્વામીશ્રી પોતે વ્યસ્ત હતા થોડા, તો એ દરમિયાન એ ઓફિસર પોતે બહાર જ્ઞાનવત્સલ સ્વામી સાથે વાતચીત કરતા હતા. તો એમણે જ્ઞાનવત્સલ સ્વામીને વાતચીતમાં કીધું કે મને એક વસ્તુ સમજાતી નથી કે પ્રમુખ સાહેબ મહારાજ બહુ જાજુ નથી ભણ્યા, ખાલી 6 ધોરણ સુધી ભણેલા છે, અને છતાં આટલા મોટા કામ એ સ્વામી બાપા દ્વારા કઈ રીતે થતા હશે, અને દુનિયાના દરેક ક્ષેત્રના લોકો એની પાસે ગાઈડન્સ લેવા માટે આવે છે, તો બધાને પરફેક્ટ માર્ગદર્શન સ્વામીશ્રી આપે છે, એ કઈ રીતે થતું હશે એ મને સમજાતું નથી. આવી વાત ગોષ્ઠીમાં થતી હતી બહાર. એ દરમિયાન સ્વામી પાસે જવાનું થયું, એટલે જ્ઞાનવત્સલ સ્વામી એમને અંદર સ્વામીશ્રી પાસે લઈ ગયા, પરિચય આપ્યો કે સ્વામી ઓલ ઇન્ડિયા રેડિયોના વરિષ્ઠ ઓફિસર છે, આપના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. સ્વામીશ્રી એમના આશીર્વાદ આપ્યા. એ વખતે જ્ઞાનવત્સલ સ્વામી કે સ્વામી હમણાં અમે બહાર બેઠા હતા, તો સાહેબ એવું કહેતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ એ બહુ જાજુ ભણ્યા નથી, છતાં આટલા મોટા કામ કઈ રીતે કરતા હશે એ એમને સમજાતું નથી. તો સ્વામી હસવા માંડ્યા. સ્વામી કે સાહેબ મને સમજાતું નથી. પછી સ્વામીએ બહુ સરસ વાત કરી. સ્વામી કે તમે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો છો ને, અંગ્રેજી શબ્દ સ્વામી ક્યારેક જ બોલે છે, તો સ્વામી એ વખતે અંગ્રેજીમાં બોલ્યા. સ્વામી કે તમે પેલો ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો છો ને, તબલા વગાડો છો, હાર્મોનિયમ વગાડો છો, તો સ્વામી કે એ ઇન્સ્ટ્રુમેન્ટ પોતે નથી વાગતું, એને કોઈક બીજા વગાડે છે. એમ અમે તો ઇન્સ્ટ્રુમેન્ટ છીએ અને વગાડનાર તો બીજા છે. આટલું આપણને જો આવડી જાય ને, આટલું આપણે ખરેખર શીખી જઈએ ને, આપણે શું બની જવાનું? ઇન્સ્ટ્રુમેન્ટ. અને વગાડનાર છે એ મહારાજ અને સ્વામી છે. બસ માથા ઉપર કોઈ ભાર જ ન રહે. પ્રમુખ સ્વામી મહારાજ આપણને કહે છે, અમારા ગુરુએ અમને એ શીખવાડ્યું છે કે જો માથા ઉપર તમે પાણીનો ઘડો લઈને હાલતા હો તો તમને એનું વજન લાગે, પણ જો તમે દરિયામાં ડૂબકી મારી દો તો લાખો ટન પાણી તમારા માથા ઉપર હોય ને તોય તમને એનું વજન ન લાગે. ડૂબકી મારી દીધી આપણે અંદર. એવી રીતે સ્વામી કે ભગવાનમાં ડૂબકી મારતા શીખી જાઓ. એ બધું કરે છે, એનું અનુસંધાન. આ વાત આપણે કથામાં સાંભળીએ છીએ, ઘણી વખત કદાચ આપણે કરતા પણ હશું, પણ એનું અનુસંધાન કે જ્યારે આપણે ક્રિયા કરતા હોઈએ એ વખતે આપણને યાદ રહે, હું નિમિત્ત માત્ર છું, હું કાંઈ કરતો નથી, અને મહારાજ અને સ્વામી જ બધું કરે છે. એવું અનુસંધાન જો રહે ને તો દુનિયાની કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ આપણને ટેન્શનમાં નાખી શકે એમ નથી. એ અનુસંધાન સ્વામીને રહે છે, અને ભગવાન અને સંત એમને ખરેખર આ જ કરાવવું છે, આ જ કરાવવું છે. પ્રમુખ સાંઈ મહારાજનું એક વાક્ય શું છે? સ્વામીશ્રી પોતે કહે છે કે કરવાનું એ છે કે આપણે કંઈ કરતા જ નથી. સમજવા જેવું વાક્ય છે. સ્વામી કે કરવાનું એ છે કે આપણે કંઈ કરતા જ નથી. આ કરવા માટે ઘણું બધું કરવાનું છે. આ કરવા માટે આપણે જે કાંઈ કરીએ છીએ ને, સ્વામીશ્રી આપણી પાસે આ કરવા માગે છે, શ્રીજી મહારાજ આપણી પાસે આ કરાવવા માગે છે,
અને એટલે જેણે જેણે સમયાની અંદર સેવા કરી હશે, કંઈક સંસ્થાની અંદર કોઈક જવાબદારીપૂર્વક સેવા કરી હશે, એ બધાને એક સરખો અનુભવ થાય છે કે ભગવાન એ એવું કંઈક કરે ને કે આપણને આપણી આવડત, આપણી બુદ્ધિ એનો ભાર જ ન રહે. આપણને એમ થઈ જાય કે એવી મુશ્કેલીઓ આવીને ઊભી રહે ને, થાય કે હે મહારાજ આમાંથી તમે જ ઉગારો, આમાં અમારું કાંઈ ચાલે એમ નથી, અને પછી કામ થાય. એક કે એક વ્યક્તિનો અનુભવ છે જેને જવાબદારીપૂર્વક ક્રિયા સંભાળે છે, એને થાય જ આવો અનુભવ. કોઈક પ્રશ્ન એવા આવીને ઊભા રહે ને, આપણે બધું આયોજન વિચાર્યું હોય, બધી વ્યવસ્થા વિચારી હોય, પણ કોઈક એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે, આપણે હાથ ઊંચા કરી દેવા પડે, આમાં અમારું કાંઈ નહીં, હે મહારાજ, હે સ્વામી, તમે જ આમાંથી રસ્તો કરી આપો. અને પછી રસ્તો થાય, અને પછી આપણને પ્રતીતિ થાય આમાં આપણે કાંઈ કર્યું નથી. એ કોઈને અહંકાર રહેવા જ ન દે. એવી ઘટનાઓ એક કે એક ઉત્સવમાં થાય જ. હમણાં વિદ્યારત્ન સ્વામીએ ગઈકાલે પેલો પ્રસંગ કીધો હતો કે હમણાં 3 એપ્રિલના દિવસે સંસ્થાની અંદર એક ઐતિહાસિક ઘટના બની. શું બન્યું કે ગાંધીનગરની અંદર વોટર શોનું ઉદ્ઘાટન થયું. આમાંથી આપણે ઘણા બધા એના દર્શન કરી લીધા છે. કેટલા જણા વોટર શોના દર્શન કર્યા છે ગાંધીનગરના? બરાબર, લગભગ અડધો અડધ આપણામાંથી દર્શન કરેલા છે. પણ એક ઐતિહાસિક કાર્ય થયું છે, વૈશ્વિક કાર્ય થયું છે. ટેકનોલોજીના ઇતિહાસમાં અને આધ્યાત્મિકતાના ઇતિહાસમાં બેયમાં અજોડ છે. કારણ કે આધ્યાત્મિકતાના ઇતિહાસમાં આજ સુધી આવું વૈજ્ઞાનિક પ્રેઝન્ટેશન ક્યારેય થયું નથી, અને ટેકનોલોજીના ઇતિહાસમાં આવું આધ્યાત્મિક નિદર્શન હજી સુધી ક્યારેય થયું નથી. એવું વિશ્વમાં અજોડ કાર્ય એ સ્વામીશ્રી આપણી પાડોશમાં અત્યારે ગાંધીનગરમાં કરીને મૂક્યું છે. તો એ આખું જે સમયો થતો એનો ઉદ્ઘાટનનો સમારંભ, એનું આયોજન ઘણા બધા મહિનાઓથી એનું ચાલુ થઈ ગયું હતું. અને બ્રહ્મવિહારી સ્વામીને બધા જે સંતો હતા, બહુ સુંદર આયોજન કર્યું હતું કે 2000 જેટલા મહાનુભાવો એની ઉદ્ઘાટન સભાની અંદર આવવાના હતા. એમાં આપણે જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી પણ આવવાના હતા, ઘણા બધા મિનિસ્ટરો આવવાના હતા, મોટા ભાગના બધા IAS ઓફિસરો આવવાના હતા, અને આખા દેશમાંથી મોટા મોટા વૈજ્ઞાનિકથી માંડી અને સમાજ સેવકો સુધી અને પત્રકારો સુધી ઘણા બધા મહાનુભાવો એ સભાની અંદર ઉપસ્થિત રહેવાના હતા. તો એના માટેનું બહુ સુંદર આયોજન, એમ મિનિટનું બધું તૈયાર એ સંતોએ કર્યું હતું. પણ હવે સમયો જે રાખ્યો હતો ઉદ્ઘાટનનો, એના 2 દિવસ પહેલાં, ઉદ્ઘાટન સમારંભના 2 દિવસ પહેલાં 1લી તારીખે રાત્રે એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, ફુવારાનું ટેસ્ટિંગ. અને એમાં એક પ્રોબ્લેમ આવ્યો જે કોઈએ હજી સુધી વિચાર્યો જ નહોતો. પ્રશ્ન શું આવ્યો કે એટલો બધો પવન હતો કે પેલો વોટરનો સ્ક્રીન રચાવો જોઈએ ને, સ્ક્રીન ઊભો જ ન રહે. સ્ક્રીન ઊભો થાય તો પ્રોજેક્શન થાય ને એના ઉપર, પણ પવન એટલો બધો કે આખો સ્ક્રીન જ વિખાઈ જાય. અને જે જગ્યાએ મોસ્ટ VIP પહેલાં 500 માણસને બેસાડવાના હતા, સૌથી આગળનો જે ઝોન નક્કી કર્યો હતો 500 માણસનો, ત્યાં તો એટલું બધું પાણી આવે કે તમે રીતસર કપડાં નીચોવી શકો. જે બેઠા હોય ને મહાનુભાવો, એના કપડાં નીચોવી શકાય એટલું પાણી ત્યાં આગળ આવે. એટલે હવે તો આ ન ધારેલો પ્રશ્ન, હવે આમાં આપણાથી કાંઈ થાય નહીં. પેલો 70 ફૂટ ઊંચો સ્ક્રીન જતો હોય, એની આજુબાજુ કંઈ આડસે ન થાય, આ કંઈ આપણા હાથમાં નથી. પવન બંધ થાય તો જ થાય, અને પવન ક્યાં આપણા હાથની અંદર છે. એટલે બધા મૂંઝાય કે આમાં કરવું શું, પછી શું સૂજે બધાને, ક્યાં જાય? બધા ગયા સ્વામી પાસે, અને સ્વામીશ્રી પાસે રજૂઆત કરી કે સ્વામી, બધા મૂંઝાયેલા હતા. એ કે આ તો આવો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે, આપણે આટલું મોટું આયોજન કર્યું, મહાનુભાવો બધા હમણાં આવીને ઊભા રહેશે, અને આ સિઝન એવી છે, આટલો બધો પવન છે, અને સ્ક્રીન ઊભો રહેતો નથી, ને બધું આવો પ્રશ્ન શું કરવું, કાંઈ સૂચતું નથી. એ વખતે સ્વામીશ્રી આટલી વાત સાંભળીને હળવા ફૂલ છે. જુઓ, સ્વામીશ્રી બેદરકાર નથી, પણ હળવા ફૂલ છે. બેદરકાર નથી કઈ રીતે ખબર પડે આપણને? સ્વામી નાની વાતની સૂચના છેલ્લી સેકન્ડ સુધી આપતા હતા. સ્વામી કે બધાની બેઠક વ્યવસ્થા કેવી રીતે વિચારી છે, બધાને પ્રસાદ આપવાની વ્યવસ્થા કેવી રીતે વિચારી છે, બધાને ક્યાં જમાડવાના છો, એ બધું નાની વસ્તુનું સ્વામી પોતે ડિટેલિંગ બધાને સૂચના આપતા હતા, પૂછતા હતા. બેદરકાર નહોતા, પણ રિલેક્સ્ડ હતા. બધા ટેન્શનમાં હતા કે સ્વામી આમાં શું કરી શકીએ આપણે, આવું થયું ને. સ્વામી એક જ વાક્ય કીધું, એ આપણને બધાને લાગુ પડે છે. સ્વામી કે અત્યાર સુધી ભગવાને લાજ આપણી રાખી છે, હજુ પણ રાખશે, વિશ્વાસ રાખો. આપણો બધાનો અનુભવ છે કે નહીં? આપણો બધાનો અનુભવ છે કે નહીં કે ભગવાને આપણી અત્યાર સુધી લાજ રાખી છે? એવા 50 પ્રસંગો આપણા જીવનમાં હોય છે કે ભગવાને આપણી લાજ રાખી છે, પણ આપણે ભૂલી જઈએ છીએ. પાછો કંઈક પ્રસંગ આવે ને, ફરી ટેન્શનમાં ચડી જઈએ. પણ યાદ રાખવાનું કે અત્યાર સુધી ભગવાને આપણી લાજ રાખી છે કે નહીં. ક્યાં આપણને સાવ જમીન ઉપર લાવી દીધા છે.
હા, સંજોગો એ સારા ને કઠણ બંને આવ્યા હશે, પણ આપણો હાથ એમણે પકડ્યો છે અને પકડવાના છે, એ એમનું બિરુદ છે. તો સ્વામીએ એક વાત કીધી, સ્વામી કે વિશ્વાસ રાખો, ભગવાને અત્યાર સુધી આપની લાજ રાખી છે અને હજુ પણ રાખશે. પણ તોય બધાને ચિંતા તો થાય જ. એટલે પછી કે પણ બાપા આ તો પવન છે ને શું થશે ને આમ તેમને. તો સ્વામી કે ચિંતા ન કરશો, મહારાજ દયા કરશે. સ્વામી કે પાંદડું પણ નહીં હલે, એવું બાપાએ કહી દીધું. બધાને સેજ ધરપત થઈ, ચલો બાપાએ આશીર્વાદ આપ્યા છે, હવે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને બીજે દિવસે બધા વ્યવસ્થિત તૈયારીમાં લાગી ગયા. પણ બીજે દિવસે રાત્રે ફરી ટેસ્ટિંગ કર્યું. બીજી તારીખે રાતે, આશીર્વાદ તો સ્વામી આગલે દિવસે રાતે આપી દીધા હતા, બીજી તારીખે ફરી ટેસ્ટિંગ કર્યું અને એટલો જ પવન અને એ જ પ્રોબ્લેમ ઊભો હતો. ફરી બધાને ટેન્શન થયું, ખાલી પવન તો કંઈ ઓછો થયો નથી. અને કાલે સાંજે તો ઉદ્ઘાટન છે, આવું લાવું રહેશે તો શું થશે. ફરી સ્વામી પાસે આ બધી વાત જ્યારે થઈ, સ્વામી શ્રી બધું સમજી ગયા કે આ બધા ટેન્શનમાં છે. તો સ્વામીએ ફરી કીધું કે ચિંતા ન કરશો, મહારાજ સારું કરશે, પાંદડું પણ નહીં હલે. પછી સ્વામી એક સરસ વાત કરી, જે આપણે બધા એક વિશેષપણે આપણે જીવનમાં ઉતારવી કઠણ પડે છે, પણ ઉતાર્યા વિના છૂટકો નથી, એ વાત સ્વામીએ કરી. સ્વામી કે બધું જો સીધે સીધું પાર પડી જાય ને, બધું જો સીધે સીધું પાર પડી જાય ને, તો આપણને એવો અહંકાર આવી જાય કે આપણા આયોજનથી થયું છે. પણ આવા પ્રશ્નો ઊભા થાય પછી આપણને ખબર પડે આપણું કર્યું કાંઈ થતું નથી, ભગવાનની કૃપાથી જ બધું થાય છે. અને ખરેખર બધાને મનમાંથી નીકળી જ ગયો અહંકાર કે આમાં આપણે કરી શું શકીએ, કાંઈ ચાલે એમ હતું નહીં. બીજે દિવસે સવારથી સાંજ સુધી એટલો ને એટલો પવન, જરાય પવન ઓછો થયો નહોતો. પણ 4 વાગ્યાનો સમય થયો અને જેવો પેલો ઉદ્ઘાટન સમારંભ નજીક આવ્યો અને પવન છે ધીમે ધીમે કરતાં ઓછો થતો ગયો. અને જે વખતે ઉદ્ઘાટન થયું બધાએ અનુભવ કર્યો, પાંદડું પણ ન હલે. એ એમણે કર્યું. આપણને હવે થાય કે મેં કર્યું, આમાં કોઈ પોતાના ઉપર ક્રેડિટ લઈ શકે? આપણાથી થયું, આમ આપણા આયોજનથી થયું, આપણે આવું વિચાર્યું એટલે થયું. કોઈના ઉપર ક્રેડિટ રહેવા દે નહીં ભગવાન. હળવા ફૂલ આપણને કરી દે. હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. કે આપણે તો ગાડા નીચે કૂતરું હાલ્યું જાય છે, આપણે શું કરીએ છીએ? આપણેથી થવાનું છે શું? હા, હમણાં પેરેલિસિસ શું કરી શકીએ આપણે? બધા બહુ મોટા બુદ્ધિના ખા હતા, એ બધાને કંઈક જીવનમાં પ્રશ્ન આવ્યો છે અને એવું થયું છે, એવા સંજોગો આવ્યા છે, કંઈ નથી કરી શક્યા, કંઈ નહીં. તો આપણાથી કંઈ થતું નથી, કેવળ ભગવાનની કૃપાથી ને એમની ઈચ્છાથી જ બધું થાય છે. આપણો અહંકાર જતો રહે ને એટલે હળવા ફૂલ, એટલે ટેન્શન માત્ર ગયું. એટલે અહમ પીગળે તો આપણને અંતરમાં શાંતિનો સાચો અનુભવ થાય. તો ભગવાનને સર્વ કરતા સમજવા, એ શાંતિની માસ્ટર કી એ આપણને સ્વામીશ્રી પોતે સમજાવે છે. મારા ઈષ્ટદેવ, મારા ગુરુનું કર્યું બધું થાય છે. ત્યાર પછીની એક વાત, એ હવે આપણે બીજા સ્ટેપ ઉપર આવીએ. અત્યાર સુધી આપણે જે પ્રગતિ જોતા હતા કે પ્રગતિની વ્યાખ્યા શું, તો સ્વામીશ્રી પહેલી વાત કરી કે જે પ્રગતિથી શાંતિ વધે એ પ્રગતિ. હવે બીજી વાત સ્વામી કહે છે કે જે પ્રગતિથી પરસ્પર પ્રેમ વધે એ પ્રગતિ. જો પરસ્પર પ્રેમ ન વધ્યો તો આપણને પ્રગતિ લાગતી હોય ને તો પણ પ્રગતિ એ પ્રગતિ નથી. સ્વામીશ્રીએ પ્રેમને કેન્દ્ર સ્થાનમાં મૂક્યું. આપણા જીવનની અંદર આપણે સામુદાયિક જીવન જીવીએ છીએ, એકલા નથી. આ પૃથ્વી પર આપણે એકલા નથી, ઘરની અંદર પણ આપણે એકલા નથી, આ સમાજની અંદર પણ આપણે એકલા નથી. જ્યાં જઈએ છીએ ત્યાં આપણે કોકની સાથે છીએ, અને કોકની સાથે છીએ એટલે આપણો પરસ્પરનો એક સંબંધ છે. અને એ સંબંધની અંદર જેટલી મધુરતા આવી, એ સંબંધની અંદર જેટલું સંવાદિતા આવી, એટલો આપણને સુખ શાંતિનો અનુભવ થાય. સંબંધો બગડે એટલે સમજવાનું આપણે પ્રગતિ કરી હોય ને તોય પ્રગતિ કરી નથી. તો પ્રેમ એ મનુષ્ય જીવનનો પ્રાણ છે. પ્રેમ છે એને લીધે આપણને જીવનમાં સાર્થકતાનો અનુભવ થાય છે. વિના બીજું હોય ને તો પણ આપણને ઘણું કર્યા પછી એક ભાગ એ ખાલી રહી જાય આપણો. પ્રિન્સ ચાર્લ્સ હતા, એ પોતે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. એના જીવનની અંદર ધનની ખામી નથી, એના જીવનની અંદર પ્રતિષ્ઠાની કમી નથી, બધું જ છે. પણ જે એમના ઘરની અંદર પ્રસંગ બન્યો કે એમના ધર્મપત્ની સાથે એમને જે સંબંધોની કડવાશ ઊભી થઈ, ગમે તે કારણોસર હોય, એના કારણમાં આપણે એવું નથી કહેતા કે પ્રિન્સ ચાર્લ્સનો વાંક છે, કે આપણે એવું કહેતા નથી કે એના ધર્મપત્નીનો વાંક છે. જે થયું તે એ બીજો પ્રશ્ન છે, શું કારણ છે એ પછીની વાત છે. પણ જીવનમાં એક કડવાશ વ્યાપી ગઈ
તો એની પાસે બધું જ છે અને છતાં પણ જે છે એને પોતે માણી શકતા નથી. જ્યારે પરસ્પરના સંબંધો બગડે, ખૂટ્યું શું? તો વચ્ચેનો પ્રેમ જતો રહ્યો. બધું હતું પોતે, બધા બંને જણ જે કાંઈ હતા એનું સ્વાસ્થ્ય, એમનું રૂપ, જે હતું બધું એ પ્રમાણે જ હતું. વચ્ચેનો પ્રેમ જતો રહ્યો ને એટલે પછી કોઈ મજા જીવનમાં રહી નહીં, અને પછી એના વિપરીત પરિણામો પણ આવ્યા. આજે આપણા અંબાણી બ્રધર્સ છે, અનિલભાઈ ને મુકેશભાઈ, આમ જોઈએ તો શું ખૂટ્યું બંને ભાઈઓ વચ્ચે? બધું જ છે. સંપત્તિ તો સારામાં સારી છે અને હજી વધતી જાય છે, પણ જ્યારે જ્યારે એકબીજાને જુએ ત્યારે અંતરમાં કડવાશ વ્યાપી જાય. એ કંઈક ખૂટ્યું ને બંનેની વચ્ચે, એ પ્રેમ છે. આપણે આ મોટા માણસોની વાત કરીએ છીએ એટલે આપણે કંઈ એનો દોષ કાઢવા માટે વાત કરીએ એવું નથી. મોટા માણસોના પ્રસંગો જલ્દી બહાર આવે, એ લોકોની વાત જલ્દી બહાર આવે. આપણા જેવા નાના માણસો હોય એની વાત બહુ બહાર ન આવે. પણ ઘરે ઘરે માટીના ચૂલા છે કે જે ઘરની અંદર પ્રેમનું તત્વ ખોટ્યું, ગમે ત્યાં ભાઈઓ વચ્ચે પ્રશ્ન થયો, બાપ દીકરા વચ્ચે પ્રશ્ન થયો, પતિ પત્ની વચ્ચે પ્રશ્ન થયો, કે સાસુઓ વચ્ચે પ્રશ્ન થયો, જ્યારે જ્યારે કંઈક ઘરની અંદર કડવાશ વ્યાપી તો ફર્નિચર તો બધું એઝ ઇટ ઇઝ છે, પણ એકવાર કંઈક ઊંચા સાથે બોલવાનું થયું, ભલે ને સવારમાં 5 જ મિનિટ માટે થયું બોલવાનું, પણ જોજો એની અસર સાંજ સુધી રહેશે આપણા મન ઉપર. આ ઘરની અંદર વાતાવરણ તંગ થઈ જાય છે. તો બધી જ સુવિધા, બધી જ પ્રગતિ જ્યારે પરસ્પર સંબંધોમાં તિરાડ પડે છે ને ત્યારે આપણને મજા લેવા દેતી નથી. એટલે સ્વામી કહે કે તમે પ્રગતિ કરો એનો વાંધો નથી, બધી દિશામાં પ્રગતિ કરો, પણ આ દિશામાં એ પ્રગતિ રહી ન જાય, આ દિશાની અંદર કાચું ન રહી જાય. જેવી રીતે આપણે સારા બિઝનેસમેન બનવા માગીએ છીએ, કે સારા આપણે કોઈ સિદ્ધ વ્યક્તિ બનવા માગીએ છીએ પોતાના ક્ષેત્રની અંદર, એવી રીતે આપણે એક સારા વ્યક્તિ, કઈ દ્રષ્ટિથી? કે સંબંધોની દ્રષ્ટિથી આપણે એક સારા વ્યક્તિ બનવામાં બાકી ન રહી જાય આપણા તરફથી, એ વાત સમજવાની જરૂર છે. સ્ટીફન કવિએ પોતે એક સરસ વાત કરી છે. એ કે ઘણી વખત એવું બને કે આખી દુનિયાને ઉપયોગી થાય એવા મોટા મોટા કાર્યો આપણે જીવનમાં ઘણા કર્યા હોય, બહુ મોટા કાર્ય કર્યા હોય, અને આખું અઠવાડિયું આપણે એમાં વ્યસ્ત રહેતા હોઈએ, જેમાં આપણે ઘણા સારા કામ કરતા હોઈએ, કદાચ સમાજને ઉપયોગી એવા કામ આપણે કરતા હોઈએ, પણ આપણી સાથે અત્યંત ઘનિષ્ઠતાથી સંકળાયેલી, અત્યંત નિકટની વ્યક્તિ, આપણા બહુ જ નજીકના સહકાર્યકર, એમની સાથેના આપણા જે સંબંધો છે એ જો ઊંડા ન હોય અને અર્થપૂર્ણ ન હોય તો આપણું એ મોટું મોટું કામ છે ને એની કોઈ કિંમત રહેતી નથી. એમણે કીધું કે ઘણી વખત એવું બને કે આવા મોટા કામ કરી દેવા સહેલા છે, મોટા કામ કરી દેવા સહેલા છે, સમાજને ઉપયોગી એવા મોટા કામ કરી દેવા પણ સહેલા છે, પણ એક વ્યક્તિ સાથે તિરાડ પડી હોય એને જે સાંધવીને એ અઘરી છે. એમાં વધારે મનોબળની જરૂર પડે છે, એમાં વધારે આત્મશુદ્ધિની જરૂર પડે છે, એમાં વધારે તપશ્ચર્યાની જરૂર પડે છે. એક વ્યક્તિ સાથેના, આપણા નજીકમાં નજીક રહેતી વ્યક્તિ, એની સાથેના આપણા સંબંધોને વધારે મજબૂત કરવા માટે આપણે ઘણી વખત આખા દેશને ઉપયોગી કામ કરવામાં જેટલી તપશ્ચર્યાની જરૂર પડે એના કરતાં વધારે તપશ્ચર્યાની જરૂર પડે, કારણ કે સીધો અહંકાર ઉપર ઘા આવે છે. સીધો આપણા પહેલામાં તો અહમનું પોષણ થાય છે, મેં આટલું મોટું કામ કર્યું, મેં આટલું મોટું કામ કર્યું, વાહ વાહ થાય, હાર તોરા થાય, બધું થાય, અને અહીં આગળ તો તમારે મૂકવાનું આવે, અહીં આગળ તો આપણે નમવાનું આવે, અને એ વસ્તુ અઘરી છે. પણ યાદ રાખીએ કે એ જ્યાં સુધી ન કરીએ ને ત્યાં સુધી કોઈ પ્રગતિ આપણને સાર્થકતા આપી શકતી નથી. પ્રેમ એ જીવનમાં ગમે તે સ્તર પર હશે ને તો એ આપણને શાંતિનો અનુભવ કરાવશે, એમાં ઘસાવાનું હશે ને તો પણ એમાં આપણને સુખનો અનુભવ થશે. આ દુનિયામાં જે કાંઈ મધુરતા દેખાય છે ને એ આને લીધે જ છે. જો આ તત્વ નીકળી ગયું તો દુનિયામાં નરક સિવાય બીજું કાંઈ બાકી રહે નહીં. જેટલું કંઈ પ્રેમ તત્વ છે એનાથી ઘરમાં, કુટુંબમાં, સંસ્થામાં, દેશમાં જેટલું કંઈ સારું દેખાય છે ને એ આને લીધે છે. જો આ નીકળી ગયું તો કંઈ નથી. માતા અને પિતાનો પોતાના બાળક પ્રત્યેનો એક પ્રેમ છે, એ પ્રેમ છે તો ઘરની અંદર સાર્થકતાનો અનુભવ થાય છે. પૂજ્ય નારાયણ મુનિ સ્વામી એ પ્રસંગો કહે છે કે માતાને પોતાના બાળક પ્રત્યે પ્રેમ છે તો એના માટે એ પોતે કેટલું બધું કરવા તૈયાર થાય છે. અમદાવાદની શહેરની નજીકનું એક ગામ, અને એ ગામની અંદર એક ઝૂંપડાની અંદર સાધારણ પરિવાર રહે, તો નાનું બાળક હતો એ ઘોડિયામાં સૂતું હતું, અને એ વખતે બન્યું એવું કે આજુબાજુ થોડોક એવો વેરાન વિસ્તાર છે, જંગલ જેવો વિસ્તાર, અને એમાંથી એક દીપડો એ માનવ વસ્તીની અંદર આવી ગયો,
અને એવીને આ ઝૂંપડું એનું બહાર ગામની બહાર જ હશે, અને આવીને સીધો જ ઝૂંપડામાં ઘૂસી ગયો દીપડો, અને પેલા દીકરા જે બાળક સૂતું હતું એને મોઢાથી પકડ્યું, અને એની માં દૂર બહાર હતી, એને જોયું કે દીપડો ઘૂસી ગયો છે અને મારા બાળકને મોઢામાં લીધું છે. હવે એને ખબર છે આ હિંસક પશુ છે, એને ખબર છે કે એ બળવાન છે, એને ખબર છે કે એની નજીક જવામાં જીવનું જોખમ છે, છતાં પણ એની માતા ચીસ પાડીને દોડી, અને ખબર નહીં એને કેટલું બધું બળ અંદરથી આવી ગયું, એને અંદરથી શું આમ એટલી બધી તાકાત આવી ગઈ, પેલા દીપડાને આમ ધક્કો મારીને એના મોઢામાંથી બાળક ખેંચીને ભાગી ગઈ, અને પેલો દીપડો બેહીને રહી ગયો, અને પેલી બારણું બંધ પણ કરી દીધું બહાર જઈને. હવે એવી હિંમત ક્યાંથી આવી, એને એવી તાકાત ક્યાંથી આવી? પેલા બાળક, મારું બાળક, અને એને કંઈ થઈ જશે તો પોતાનું જીવનું જોખમ પણ એને એ વખતે આડું આવ્યું નહીં. તો એ શું બતાવે છે? પ્રેમ છે કેટલી હદ સુધી આપણને પ્રેરિત કરી શકે છે, એ કેટલી હદ સુધી એ ઘસાવામાં, એ બાળક માટે દોડવામાં, એના માટે સમર્પિત થઈ જવામાં પણ એને એક આનંદની અનુભૂતિ છે. બીજો એક પ્રસંગ પૂજ્ય મુનિ સ્વામી કહે છે કે અમદાવાદની અંદર એક બેન, એ પોતે એટલી ગરીબ પરિસ્થિતિમાં કે પેલું કચરો વીણે ને આ રસ્તા ઉપરથી પેલી કોથળીઓ બધી વીણીતા હોય છે કેટલાક લોકો, એવી કોથળીઓ વીણી 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 અને પોતે એને વેચવા માટે જાય અને એમાંથી એનું ગુજરાન ચલાવે. એવી એક માતા, એણે, એના પિતા પણ મજૂરી કરતા હતા, પણ એવી માતાને એવા પિતા, એણે પોતાના બાળકને ઉછેરીને મોટો કર્યો અને એને ભણાવ્યો, અને ભણાવતા 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 એટલું આગળ વધાર્યો, એને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. જામનગરની અંદર મેડિકલ કોલેજમાં એ ડૉક્ટરનું પોતે ભણતો હતો છોકરો, આ બાજુ મા બાપ બંને મજૂરી કરે, અને એની માને વિચાર આવ્યો કે અત્યારે બધા છોકરાઓ એ ત્યાં આગળ ભણતા હોય મારા છોકરાની સાથે, અને બીજા બધા છોકરાઓ પાસે મોબાઈલ ફોન હોય, અને મારો દીકરો તો ગરીબનો દીકરો, એની પાસે મોબાઈલ ફોન ક્યાંથી હોય? માતાને વિચાર આવ્યો કે આપણે મોબાઈલ ફોન તો દીકરાને આપવો જ જોઈએ, પણ એના માટે ઘરમાં પૈસા તો હતા જ નહીં. એણે પોતે રાત દિવસ મજૂરી કરી વધારે, અને એક નવું કામ શોધી કાઢ્યું. આખો દિવસ તો આ કામ કરતી હોય, પણ રાતના સમયે બીજું કામ શોધી કાઢ્યું કે પેલા ફૂલવાળા હોય ને બધા માળીઓ, એના હાર પરોવવાની, શેરો પરોવવાનું કામ હોય, એ કામ એને એક્સ્ટ્રા કામ ઉપાડ્યું માથે, અને રાતના મોડે સુધી જાગી અને પોતે શેરો પરોવીને એવા પૈસા ભેગા કર્યા, અને એ એકઠા કરતાં કરતાં એણે મોબાઈલ ફોનના પૈસા ભેગા કરી અને પોતાના દીકરા માટે મોબાઈલ લઈને મોકલાવ્યો કે લે બેટા, તું બીજાની સાથે રહેશે તો તારે પણ ફોનની જરૂર પડે. આ સાર્થકતા છે. એકબીજા માટે જે ઘસાઈ છૂટાય છે પરિવારની અંદર, તો એની અંદર પ્રેમ એ પાયાની અંદર છે. તો એ ન હોય તો પછી કદાચ આપણે ભેગા રહેતા હોઈએ ને તો પણ ભેગા રહેવાનો કોઈ મતલબ રહેતો નથી. આજથી 101 વર્ષ પહેલાં અમેરિકાની અંદર ઓ હેનરી નામના એક લેખક થઈ ગયા. ઓ હેનરી, એમણે એક વાર્તાકાર હતા, પોતે ટૂંકી વાર્તાઓ પોતે લખતા. તો ક્રિસમસના દિવસે જે પેલું ન્યૂઝપેપર પ્રકાશિત થવાનું હોય, એમાં એક કોલમ બાકી રહી ગઈ હતી, એક ઊભી લાઈન બાકી હતી, અને એમાં ઓ હેનરીને પહેલાં કીધું હતું કે આમાં કોઈક વાર્તા તમારી હોય તો તમે આપો. અને એ લેખકે પોતે એક કોલમ ભરવા માટેની એક વાર્તા એ લખીને આપી હતી, પણ એ વાર્તા એટલી બધી પ્રસિદ્ધ થઈ અને એટલું બધી એની અમેરિકા ઉપર અસર થઈ એ વાર્તાની કે એના આધારે અમેરિકાના ઇકોનોમીના આખા સિદ્ધાંતો ગવર્મેન્ટે પછી ફરીથી નવેસરથી વિચાર્યા. તો એ જે વાર્તા હતી એક નાની એવી સ્ટોરી છે, પણ એમાં મુખ્ય પ્રેમ છે. પ્રસંગ એવો છે કે એક બહુ જ ગરીબ પરિવાર, એક પતિ અને એક પત્ની, એ બંને જણા પોતે કામ કરે, આખું અઠવાડિયું પોતે ખૂબ મહેનત કરે, મજૂરી કરે, અને માંડ માંડ રોટલા ભેગા પોતે થાય, એટલે પોતાનું ગુજરાન માંડ ચાલી શકે એવી એ લોકોની સ્થિતિ હતી. પછી એમાંથી મોજશોખના તો વિચાર એ લોકો કરી શકે એમ જ નહોતા. હવે પહેલો જે પુરુષ હતો, એ જે પતિ, એની પાસે એના બાપદાદાના વખતથી આવેલો એક ઘડિયાળ હતું, એને હાથમાં પહેરવાનું ઘડિયાળ હોય ને, એ ઘડિયાળ એને બહુ જ ગમતું હતું. પણ પ્રશ્ન એ હતો કે ઘડિયાળને બાંધવા માટેનો પેલો બેલ્ટ હોય ને, પટ્ટો, એ પટ્ટો એને મળતો નહોતો. એટલે એના માટેના પૈસા ભેગા થતા નહોતા. એને બહુ ઈચ્છા વર્ષોથી હતી કે હું આ પટ્ટા માટેના પૈસા ભેગા કરું ને પટ્ટો ખરીદું, પણ જ્યાં ભેગા કરવા જાય ને ત્યાં કંઈક એવું આવે ને વપરાઈ જાય, ભેગા કરવા જાય ને વપરાઈ જાય, એટલે એને પટ્ટાનો મેળ પડતો નહોતો. આ એનું દુઃખ હતું. અને જે પત્ની હતી એને શું હતું, એના વાળ બહુ સરસ હતા, લાંબા હતા, અને એને પોતાને બહુ ગમતા હતા, પણ એને વર્ષોથી એક ઈચ્છા રહેતી હતી કે આપણે આના માટે એક સારામાં સારી રિબિન લાવવી છે, પણ એ રિબિનના પૈસાનો વેચ થતો નહોતો. આ બંને આવી સ્થિતિની અંદર જીવતા હતા. હવે એક વખત એવું થયું
ક્રિસમસનો દિવસ આવતો હતો એટલે આગલે દિવસે બંને નોકરી પર ગયા હોય તો બંને વિચાર કર્યો કે આપણે છે ને કંઈક ભેટ આપીએ, આ ભેટ આપીએ કંઈક, શું આપવું એનો બંને પોતપોતાની રીતે વિચાર ખૂબ કર્યો. અને આગલે દિવસે જ્યારે પોતે નીકળ્યા નોકરી ઉપરથી ત્યારે બંને જણ પોતપોતાની રીતે એ ભેટની ખરીદી કરી, પતિએ પત્ની માટે ને પત્નીએ પતિ માટે. અને પછી એ લોકો ઘરે રાત્રે ભેગા થયા તો બંને જણ એકદમ આમ આનંદમાં હતા. અને પેલા પતિએ કીધું કે તારા માટે હું બહુ એક મહત્ત્વની વસ્તુ ગિફ્ટ તરીકે લઈને આવ્યો છું, સસ્પેન્સ છે, હું તારા માટે લઈને આવ્યો છું પણ એ ખાનગી છે, સસ્પેન્સ છે, તને બહુ મજા આવશે એવી એક ગિફ્ટ છે. તો પત્નીએ કીધું કે હું પણ તમારા માટે એવી એક સરસ ભેટ લઈને આવી છું કે તમને બહુ આનંદ થશે, પણ પહેલાં તમે કહો તમે શું લાવ્યા છો. પહેલાં કે ના, પહેલાં તું કે તું શું લાવી છો. અને બંને એકબીજાને કીધું ના તો હું કહું છું ચાલ. અને એના પતિએ કીધું કે જો હું તારા માટે રિબિન લઈ આવ્યો છું. અને એની પત્નીએ કીધું કે હું તમારા માટે બેલ્ટ લઈ આવી છું. પણ પ્રશ્ન શું થયો હતો કે પેલો જે પતિ હતો ને એ પોતે પોતાની ઘડિયાળ વેચીને રિબિન લઈ આવ્યો હતો, અને પત્ની હતી ને એ પોતાના બધા વાળ વેચી અને એ વાળ વેચીને એમાંથી ઘડિયાળનો પટ્ટો લઈ આવી હતી. પ્રેમની અંદર સમર્પણ આવે, ત્યાગ આવે, ઘસાવાની ભાવના આવે, અને એની અંદર સાર્થકતા છે. કદાચ 1000 બેલ્ટ ભેગા થાય કે 1000 રિબીનો ભેગી થાય ને તો પણ આ પ્રસંગમાં એમને બંનેને જે સંતોષનો અનુભવ થયો છે ને એ ન થાય, એ ન થાય. સાર્થકતા એની અંદર છે, વસ્તુઓની અંદર નથી. સાર્થકતા ભાવનાની અંદર રહેલી છે. અને એ ભાવના જો સુકાઈ ગઈ તો આપણે ગમે તેટલું કરીએ તો પણ એનો કોઈ અર્થ રહેતો નથી. મિત્ર વચ્ચે પણ જે સંબંધો છે એમાં પ્રેમ પાયામાં છે ને એ નીકળી ગયો. તો યોગી બાપા પેલી બોધ કથા એ ઘણી વખત કહેતા કે રાજકુમાર અને દીવાનનો પુત્ર એ બંને પાક્કા મિત્રો, અને એટલી બધું અતૂટ એ બંને વચ્ચે સ્નેહ કે દ્રઢ વિશ્વાસ બેન એકબીજાનો, આમ દેહ નોખા પણ આત્મા એક, એટલું બધું એ બંનેને એકબીજાની સાથે હેત હતું અને વિશ્વાસ હતો. અને એક વખત એવું થયું કે બંને જંગલની અંદર કંઈ ગયા હશે શિકાર કરવા માટે, અને રાતના સમયે બપોરના સમયે કંઈ પેલો થાક્યો હશે રાજકુમાર, એટલે એમણે કીધું કે આપણે સૂઈ જવું છે મારે. તો પેલા કંઈક ચાલુ વાંધો નહીં સૂઈ જતું. દીવાન હતો ને એનો પુત્ર, એણે પોતાના ખોળામાં પેલા રાજકુમારનું માથું રાખી અને સુડાવી દીધો અને પોતે ત્યાં ધ્યાન રાખતો બેઠો. હવે એ વખતે એક સાપ ત્યાં આગળ આવ્યો, અને આવીને પેલો સાપ જ્યારે ડસવા જતો હતો એટલે આને તલવાર કાઢી પેલા દીવાનના પુત્રએ સાપને મારવા માટે. એ વખતે પેલા સાપને વાચા થઈ. એણે કીધું ભાઈ તું મને મારીશ ને તો પણ એનો કોઈ અર્થ સરવાનો નથી, કારણ કે આ રાજકુમારની સાથે મારે 7 જન્મનું વેર છે. એ ગમે તેમ કરીને મારે એ વેર એનું લેવાનું જ છે, એનું પાર પાડવાનું છે. એટલે તું મને મારીશ તો હું બીજા જન્મ એનો વેર તો લેવાનો જ છું. તો પેલા દીવાને કીધું પણ તને વેર છે તો તારે જોઈએ છે શું મને કે. તો પેલા સાપે એવું કીધું કે મને એના ગળાનું લોહી કાઢીને જો તું મને આપી દે ને તો મારું વેર શાંત થઈ જશે, પછી મારે બીજું કાંઈ નહીં જુએ. એટલે પહેલાં કીધું તો તું શાંતિ રાખ, હું એનું બધું કાઢીને આપું છું, લોહી કાઢીને. અને પછી પેલા સાપને બાજુમાં ઊભો રહ્યો લોહીની રાહ જોઈને. પહેલાં પાનનો એક પડિયો બનાવ્યો જેમાં લોહી ભરી શકાય, અને પછી રાજકુમારને આમ નીચે માથું નીચે મૂકી અને પોતે એની છાતી પર ચડ્યો, પેલું બરાબર એક્ઝેક્ટ ગળાની નસ કાપવા માટે. અને છાતી પર ચડ્યો અને પછી પોતે પોતાની કટારી હતી એ ખુલ્લી કાઢી અને જામ કાપવા ગયો ને ત્યાં રાજકુમારની આંખ ઉઘડી ગઈ. એણે જોયું એની છાતી ઉપર દીવાનનો પુત્ર બેઠો છે, પોતાનો મિત્ર, અને એના હાથમાં ચપ્પુ છે. એણે જોયું અને તોય પોતે આંખો બંધ કરીને પાછો સૂઈ ગયો. પહેલાં એ ધીમે રહીને નસ કાપી નાખી, અંદરથી લોહી પડિયામાં ભરી લીધું, પછી ત્યાં આગળ ડ્રેસિંગ પણ કરી નાખ્યું, પાટો બાંધી દીધો, બધું પતી ગયું. સાપને પેલું લોહી પાઈ દીધું અને પેલો જતો રહ્યો. આ 1-2 કલાક પછી શાંતિથી ઉઠ્યો, પછી બંને ઊભા થયા અને હાલવા માંડ્યા. હવે પ્રશ્ન પેલા દીવાનના દીકરાને થયો કે આ મને કંઈ પૂછતો કેમ નથી? જ્યારે એની છાતી પર ચડીને હું આમ કરતો હતો અને એને જોયો મારા હાથમાં છરો, અને છતાં પણ પોતે શાંતિથી સૂઈ ગયો અને હજી મને પૂછતો નથી કે આ તે શું કર્યું એમ. એટલે પછી એનાથી રહેવાનું નહીં. એણે સામેથી કીધું કે ભાઈ તને કંઈ પ્રશ્ન થયો? હું તારી છાતી પર ચડ્યો હતો ને આ કાપતો તો તારા. એ કે તું જે કરીશ ને મારો મિત્ર છે, મારા સારા માટે જ હશે, એનો મને વિશ્વાસ હતો. કેટલી હદ સુધીનો વિશ્વાસ, કેટલી હદ સુધી! અને આવો પ્રેમ, આવો પરસ્પરનો વિશ્વાસ એ જો થઈ ગયો તો જીવનમાં કેટલી મધુરતાનો અનુભવ થાય, કેટલી શાંતિનો અનુભવ થાય, જે કરોડો રૂપિયા કે અબજો રૂપિયાથી ન થાય એ આવા પરસ્પરના સંબંધથી થાય છે.
એટલે સ્વામી એમ કહે છે કે વિકાસ એટલે ખાલી ભૌતિક વિકાસ નહીં, પણ પરસ્પરના પ્રેમનો જો વિકાસ થયો તો એ આપણા જીવનમાં સાર્થકતાનો અનુભવ એ કરાવી શકે છે. ત્યાં ચૈતન્ય મહાપ્રભુ એ પોતે બહુ મહાન ભારતના સંત થયા. એનો એક પ્રસંગ છે કે એક વખત એ ચૈતન્ય મહાપ્રભુ પોતાના મિત્ર સાથે નદીમાં વિહાર કરતા હતા, કંઈક સામે છેડે જવાનું હશે. હવે એ વખતે ચૈતન્ય મહાપ્રભુ પોતે પ્રખર વિદ્વાન પુરુષ કહેવાય. ન્યાયની અંદર એમને એટલું સુંદર એમનું જ્ઞાન હતું. એ વખતના વિદ્વાનોમાં કદાચ ચૈતન્ય મહાપ્રભુની તોલે આવી શકે એવા કોઈ જ નહોતા. એમનો મિત્ર હતો, એ પણ પોતે ન્યાયનો સારો વિદ્વાન હતો. હવે એ મિત્ર એ પણ પોતે ન્યાય ઉપર એક ટીકા લખતો હતો, અને જે ચૈતન્ય મહાપ્રભુ હતા એમણે પોતે પણ એક ટીકા લખી હતી. ટીકા એટલે એનો એક ભાષ્ય ગ્રંથ. હવે ચૈતન્ય મહાપ્રભુએ સેજે સેજે પોતાનો મિત્ર કહેવાય એટલે એને પોતે લખેલો ગ્રંથ વાંચવા માટે આપ્યો પહેલાંને, કે જો આ મેં હમણાં લખીને પૂરો કર્યો છે, કેવું છે તું વાંચ. અને પહેલાં એને મિત્રએ વાંચ્યો, અને જેમ જેમ વાંચતો ગયો ને એમ એમ એનું મોઢું પડી ગયું, અને ગ્રંથ આમ પૂરો કર્યો અને એને થોડો ઉદાસ જોયો. એટલે ચૈતન્ય મહાપ્રભુએ પૂછ્યું કે કેમ તું આમ ઉદાસ દેખાય છે? એ કે મેં આ તમારો ગ્રંથ જો એટલો અદ્ભુત છે, આ ટીકા એટલી સરસ લખાણી છે, તો મને એમ થયું કે મારું ગ્રંથ તો કંઈ હિસાબમાં જ નથી, કોઈ એને અડશે નહીં, કોઈ એને હામુય નહીં જુએ એવો, આની સામે તો મારા ગ્રંથની કોઈ કિંમત નથી એવો સાવ થઈ જશે. એટલે મને થોડી ઉદાસીનતા આવી. ચૈતન્ય મહાપ્રભુ કીધું બસ એટલો જ પ્રશ્ન છે ને, લાવ એ ગ્રંથ. એ ગ્રંથ લીધો અને ત્યાં ને ત્યાં નદીમાં પધરાવી દીધો. એ કે હવે તારો ગ્રંથ સર્વશ્રેષ્ઠ દુનિયામાં થશે ને. આ ત્યાગ, આ સમર્પણ. હવે પૂજ્ય ડૉક્ટર સ્વામી આજથી 10 વર્ષ પહેલાં ત્યાં અમદાવાદની અંદર મેડિકલ સ્ટુડન્ટ્સની કોન્ફરન્સ હતી, મેડિકલમાં ભણનારા વિદ્યાર્થીઓની. એમાં એમણે આ પ્રસંગ કીધો પોતાના પ્રવચનની અંદર. પછી પ્રવચન પૂરું થયું ને ત્યારે પ્રશ્નોત્તરી આવે ને, તો એમાં એક વિદ્યાર્થીએ પ્રશ્ન લખીને મોકલ્યો. એમણે કીધું કે ચૈતન્ય મહાપ્રભુ એમણે, તમે એમ કહો છો કે પોતાના મિત્રને સારું લાગે અથવા પોતાના મિત્રની પ્રતિષ્ઠા વધે એટલા માટે એમણે પોતે આટલું સરસ પ્રદાન કર્યું હતું અને એ એમણે પાણીમાં ડૂબાડી દીધું, તો મને લાગે છે આમાં એમણે શું સારું કામ કર્યું. આ કામ જો એમણે રાખ્યું હોત તો ભારતને કેટલી મોટી ભેટ મળત, ભારતને કેટલો મોટો સારો ગ્રંથ મળત. એ ગ્રંથ એણે ખાલી આના માટે પાણીમાં ડૂબાડી દીધો, કેટલી વસ્તુ આપણી જતી રહી. એ વખતે ડૉક્ટર સ્વામી બહુ ભાવમાં આવી ગયા. પ્રશ્ન વાંચ્યો ને, પોતે જ વાંચ્યો. પછી ડૉક્ટર સ્વામી કે ભાઈઓ, આ બધા પોથા ભેગા કરીને કરવાનું છે શું? પોથી પઢ પઢ કર જગમુઆ, ભુવા ન પંડિત કોઈ, 2.5 અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય. ડૉક્ટર સ્વામી કબીરજીની સાખી કીધી. અને એમણે કીધું કે આ પોથા એ આપણી પાસે ભેગા થાય, જ્ઞાન ભેગા થાય, એની કોઈ કિંમત નથી. ચૈતન્ય મહાપ્રભુએ જે પ્રદાન આપ્યું કે એક મિત્ર માટે આટલી હદ સુધીનું સમર્પણ થઈ શકે છે, એ પ્રદાન જે આપ્યું ને, એક આદર્શ સ્થાપિત કરો, એ પહેલાં પુસ્તક કરતાં ઘણી મોટી બાબત છે કે પ્રેમની અંદર ત્યાગ થઈ શકે, પ્રેમની અંદર એકબીજા માટે ઘસાઈ શકાય. એ